અમદાવાદમાં કરણી સેનાની 2 મહિલા આગેવાનોને કરાયા નજરકેદ. ગીતાબા પરમાર, પ્રજ્ઞાબા ઝાલાને ગુપ્ત સ્થળે નજરકેદ કરાયા. મહિલા આગેવાનોએ જોહર કરવાની આપી હતી ચીમકી. રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળશે થોડી જ વારમાં. આગામી કાર્યક્રમ અને સંમેલનને લઈ બેઠકમાં ચર્ચા. તો બેઠકમાં રાજપૂત સંકલન સમિતિના સભ્યો રહેશે ઉપસ્થિત. પદ્મિની બાવાળાનું 48 કલાકનું અલ્ટિમેટમ પણ પૂર્ણ. પૂર્વ સીએમ વિજય રૂપાણી આવ્યા રૂપાલાના સમર્થનમાં. તેમણે કહ્યું કે રૂપાલાએ 2 વખત માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ ક્ષમા આપવાનો સમાજ છે. મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ માફી આપી દેશે. વિજય રૂપાણીએ પરેશ ધાનાણી પર પણ કર્યા પ્રહાર. શબ્દો યાદ રાખજો, પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે. ધાનાણીએ લાભ લેવો હોય તો તે પણ લાભ લઈ લે. રૂપાલા સામે વિવાદને લઈને ધારાસભ્ય અમિત શાહનું નિવેદન. જનતા ઉમેદવાર નહીં, મોદીજીને જોઈને વોટ આપશે. ચૂંટણી પરિણામોને અસર નહીં થાય. ધારાસભ્ય અમિત શાહે કહ્યું કે અબકી બાર 400 ને પાર. ક્ષત્રિય સમાજના ચાલતા વિવાદ પર પાર્ટીને નુકસાન નહીં. ભાજપના સ્થાપના દિવસે રાજકોટ એરપોર્ટ રોડ પર રૂપાલાનો ચૂંટણી પ્રચાર. વકીલ દિલીપ પટેલના ઘરેથી ઝંડો ફરકાવી પ્રચાર કર્યો. તો રૂપાલા સહિત ભાજપ નેતાઓએ ભાજપનો ઝંડો ફરકાવ્યો. CR પાટીલનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ. ખંભાળિયામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ. ખંભાળિયામાં પાટીલના કાર્યક્રમને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું. ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધને લઈને આપી છે ચીમકી. કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્ર થયા. આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં કાઢશે રેલી. તો ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક બાદ રેલીનું આયોજન. આગામી રણનીતિ મુદ્દે થશે ચર્ચા. બનાસકાંઠા અમીરગઢમાં રૂપાલા સામે રોષ. રૂપાલાના વિવાદને ગામમાં ભાજપને પ્રવેશ બંધી. અમીરગઢ તાલુકાના 8 જેટલા ગામડાઓમાં રોષ. તો ગામડામાં ન પ્રવેશવાના બેનર સોશિયલ મીડિયામાં વાયરલ. આપ નેતા શિવલાલ બારસિયાનું નિવેદન. કહ્યું કે ક્ષત્રિય બહેનોએ જોહર કરવાની જરૂર નથી. જવટલિયા હજી જીવે છે. અમે તમારી સાથે છીએ. 2 હાથ જોડી વિનંતી કરું છું, તમે જોહર ન કરશો. સતત ચાલી રહેલા વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ ચૂંટણીનું ફોર્મ ભરવાની કરી તૈયારી. 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ કરશે જાહેર. પાઘડી બંધ થઈ કાર્યકરોને આવવા આહવાન કર્યું. આમ આદમી પાર્ટીનો નર્મદામાં નવો પ્રયોગ. ચેતર વસાવાના કટઆઉટ લાઈને આપનો પ્રચાર. નર્મદા જિલ્લામાં ચેતર વસાવા પર છે પ્રવેશબંધી. કાર્યકર્તાઓએ નર્મદાના ગામોમાં કટઆઉટ સાથે પ્રચાર શરૂ કર્યો. અમિત શાહ શક્તિ પ્રદર્શન સાથે ભરશે ફોર્મ. 12 તારીખે જાહેરનામા બાદ રોડ શો યોજી ભરશે ફોર્મ. ત્યારબાદ સભા યોજી અમિત શાહ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરશે. બનાસકાંઠા લોકસભામાં જામ્યો ચૂંટણી જંગ. CR પાટીલના પ્રહાર પર ગેનીબેનનો પલટવાર. ડિપોઝિટ જપ્ત કરવાની વાત મુદ્દે ગેનીબેનના પ્રહાર. ગેનીબેને કહ્યું કે ડિપોઝિટ બનાસકાંઠાની 18 આલમ ભરવાની છે. ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર કર્યા પ્રહાર. કહ્યું કે તમે ડિપોઝિટની વાત કરી, મતદારોનું અપમાન કરો છો. બનાસકાંઠાની જનતા અપમાનનો જવાબ 7 મેના રોજ આપશે. મેં એની માટે એકાઉન્ટ ખોલાવ્યું, એમાં ₹1 લાખ આવી ગયા. બનાસકાંઠા કોંગ્રેસને વધુ એક ફટકો. રાજીનામા બાદ ડીડી રાજપૂત જોડાશે ભાજપમાં. યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ જોશી પણ જોડાશે ભાજપમાં. થરાદ ખાતે સીએમની ઉપસ્થિતિમાં સમર્થકો સાથે જોડાશે. અમરેલી લોકસભાના ઉમેદવારના સમર્થનમાં ભાજપના કાર્યકર્તાઓનું યોજાયું સંમેલન. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત. ઉમેદવાર ભરત સુતરિયાને વિજય બનાવવાનો કર્યો નિર્ધાર. વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો ચૂંટણી પ્રચાર. વોર્ડ નંબર 3માં કાઠી પ્રચાર રેલી. તો ડોક્ટર હેમાંગ જોશીએ નિવેદન આપ્યું કે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ છે. ભાજપમાં કોઈ જૂથવાદ નથી. કોંગ્રેસ આરોપ લગાવતા પહેલા પોતાનું જુએ.
વલસાડમાં ભાજપના ઉમેદવાર સામે રોષ યથાવત. ધવલ પટેલ સામે અનેક ગામોમાં લાગ્યા છે પોસ્ટર. વલસાડના સ્થાનિક ઉમેદવાર ન હોવાથી રોષ. વલસાડમાં ભાજપે કોંગ્રેસ પર મૂક્યો પોસ્ટર લગાવવાનો આરોપ. જીતુ ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસ ભ્રામક વાતો ફેલાવે છે. અનંત પટેલે વળતો જવાબ આપતા કહ્યું કે ભાજપમાં આંતરિક રોષ ખુલ્લો પડ્યો છે. ભાજપ દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળે છે. ગુજરાત ભાજપના ઉમેદવારો 18-19 એપ્રિલે ભરશે ફોર્મ. ત્રીજા તબક્કા માટેનું નોટિફિકેશન 12 એપ્રિલે થશે જાહેર. 20 એપ્રિલ સુધી ભરી શકાશે ઉમેદવારી ફોર્મ. 17 એપ્રિલે રામનવમીની રજા બાદ ઉમેદવારો ભરશે ફોર્મ. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભરાશે ફોર્મ. ભાજપના સ્થાપના દિવસે પીએમ મોદીનું ટ્વીટ. પીએમ મોદીએ કાર્યકરોને ભાજપના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. વર્ષોથી મહેનત સંઘર્ષ કરનારે પાર્ટીને ઊંચાઈએ પહોંચાડી છે. ભાજપ આજે દેશની સૌથી મોટી લોકપ્રિય પાર્ટી. ભાજપની સ્થાપના દિવસની ઉજવણી. સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાયો. સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. નેતાઓ કાર્યકરોએ ઘરે લગાવ્યા ભાજપના ઝંડા. સુરેન્દ્રનગરમાં બુટલેગરે કર્યું ભાજપના ઉમેદવારનું સન્માન. બુટલેગર રાજેશ ઉડેચાએ સમસ્ત કોળી સમાજના સંમેલનમાં ચંદુભાઈ શિહોરાનું સન્માન કર્યું. બુટલેગર રાજેશ ઉડેચા રાણેકપરનો સરપંચ પણ છે. બનાસકાંઠાના ડીસામાં આદર્શ હાઈસ્કૂલ ખાતે ચૂંટણીને લઈ અનુલક્ષીને આરએસએસની બેઠક યોજાઈ. રાષ્ટ્રહિતમાં 100% મતદાન કરવા માટેનું આયોજન કર્યું. આગામી 10 થી 17 તારીખ સુધી વિવિધ સોસાયટીઓમાં જઈ મતદાન કરવા લોકોને જાગૃત કરાશે. સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં બોર્ડની પરીક્ષામાં કોપી કરતા 25 વિદ્યાર્થીઓ ઝડપાયા. સીસીટીવી ચેક કરતા 25 વિદ્યાર્થીઓએ કોપી કર્યાનું ખુલ્યું, તો તમામ વિદ્યાર્થીઓએ કોપી કર્યાની કરી કબૂલાત. લાપીનોઝ પિઝાની કેક ખાતા પહેલા સાવધાન. ચીખલીના થાલા ગામે ફૂગવાળી કેક અપાઈ ગ્રાહકને. ગ્રાહકે કેક ખોલતા જ ફૂગ દેખાતા કરી રજૂઆત. કર્મચારીઓએ ભૂલથી કેક આપી હોવાનું ગ્રાહકને જણાવ્યું. સુરતમાં આઈસ ગોળાના 3 સેમ્પલો ફેલ થયા. રજવાડી મલાઈ ગોળા તો રાજ આઈસ્ક્રીમ ડીશ સિંગાણપોળમાં જેબી આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ થયા. 18 જેટલા ધંધાર્થીઓને ત્યાંથી લીધા હતા સેમ્પલ. વડોદરામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની પોકાર. તો કોર્પોરેશનની પાણીની ટાંકીઓ તળિયા ઝાટક છે. મેયર જ્યાં બેસે છે ત્યાંથી પાણીની ટાંકીઓ પણ ખાલી છે. ફાયર બ્રિગેડે ટાંકીઓમાં પહોંચાડ્યું પાણી. ગુજરાતમાં વધી શકે છે વધુ 5 મહાનગરપાલિકા. વધુ 5 નગરપાલિકા મહાનગરપાલિકામાં થઈ શકે છે પરિવર્તિત. સોમનાથ, વેરાવળ, ભુજ, ભરૂચ, પાલનપુર, હિંમતનગર પાલિકા મનપામાં પરિવર્તિત થઈ શકે છે. સ્વીકૃતિ મળે તો રાજ્યમાં કુલ 22 મહાનગરપાલિકા થશે. ખેડબ્રહ્મામાં 40 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું. ઘરમાં ભગવાનની પૂજા કરતા સમયે આવ્યો હાર્ટ એટેક. લક્ષ્મીપુરા ગામના યુવકનું નીપજ્યું મોત. સાબરકાંઠાના તલોદ માર્કેટયાર્ડમાં ઘઉં દિવેલની મબલબ આવક થઈ. 6000 બોરીની આવકથી યાર્ડ ઉભરાયું. પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી. આગામી દિવસોમાં આવક વધવાની સંભાવના. વડોદરામાં સિઝનલ ફ્લૂથી વૃદ્ધાનું મૃત્યુ થયું. તો વૃદ્ધાને તાવ, શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં હતી તકલીફ. ગોત્રી હોસ્પિટલમાં સિઝનલ ફ્લૂના નોંધાયા વધુ 2 દર્દી. તો ભરૂચ અને છોટાઉદેપુરના 2 દર્દીઓ હાલ સારવાર હેઠળ. દમણમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. યુવક સાથે બેઠેલી યુવતીને લઈને થઈ બબાલ. મહારાષ્ટ્રના શખ્સોએ યુવતીની કરી છેડતી. છેડતી ન કરવાનું સમજાવવા ગયેલા યુવક પર પણ હુમલો થયો. તો પોલીસે મહારાષ્ટ્રના શખ્સોની કરી ધરપકડ. ગીર સોમનાથમાં ખનીજ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો. જિલ્લા કલેક્ટરના કોડીનારના સીધા જ ગોવિંદપુર અને ભંડારિયા ગામમાં દરોડા પાડવામાં આવ્યા. દરોડામાં ₹22.41 કરોડની ખનીજ ચોરી આવી સામે. કુલ 1.24 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો. તો ભૂમાફિયાઓમાં ફફડાટ.
વડોદરામાં ₹40 લાખનો એમડી ડ્રગ્સનું જથ્થો ઝડપાયો તો ભૂતળી ઝાપા વિસ્તારમાં એસઓજીએ 200 ગ્રામ એમડી ડ્રગ્સનું જથ્થો ઝડપી પાડ્યો. સાથે જ એસઓજીએ હૈદર નામના શખ્સની કરી ધરપકડ. 350 કરોડના ડ્રગ્સ કેસમાં એકની અટકાયત કરવામાં આવી. ગીર સોમનાથ એલસીબી એસઓજીએ એક શખ્સની કરી અટકાયત. વેરાવળના દરિયામાં 20 નોટિકલ માઇલ દૂરથી ઝડપાયો તો એજન્સીઓ શંકાસ્પદ શખ્સની શરૂ કરી છે પૂછપરછ. આણંદના બોરસદની કોર્ટના જજ એમડી નંદાણી પર હુમલો કરી 2 શખ્સ થયા ફરાર. જજની ચેમ્બરમાં ઘૂસી હુમલો કરતા પોલીસ પર ઉઠ્યા સવાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. ખેરાલુમાં જમીન પચાવી પાડવા કપાતર પુત્રનું કારસ્તાન સામે આવ્યું. સાવકી માતાના મરણના બોગસ પુરાવાથી જમીન પચાવી. બોગસ પુરાવાથી સાવકી માતાનો મૃત્યુનો દાખલો કઢાવ્યો. માતા જીવતી છતાં મૃત જાહેર કરી જમીનમાંથી નામ હટાવ્યું. તો ખેરાલુમાં કપાતર પુત્રએ બોગસ સોગંદનામું કરી ખોટું પેઢીનું નામ બનાવ્યું તો ખેતીની જમીન અને ઘર વગેરે કપાતર પુત્રએ નામે કરાવ્યું. વિધવા મહિલાએ સાવકા પુત્ર સહિત 4 સામે નોંધાવી ફરિયાદ. અમદાવાદમાં સોનાની દાણચોરી કરતા 5ની ધરપકડ કરવામાં આવી. મેડિકલ ટેપના પેકેટમાંથી 800 ગ્રામ સોનું કબજે કરાયું. સોનું લઈને આવનારા આશીષ કુકડિયાની ધરપકડ કરવામાં આવી. આરોપી નવઘણ ઠાકોર નિલેશ દેસાઈની ધરપકડ. પોલીસે કુલ 52.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. રાજુલામાં યુવક પર કુટુંબના શખ્સે જ એસિડ એટેક કર્યું. યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. જૂની બારપટોલી ગામ નજીકની ઘટના સામે આવી. ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. ભાવનગરના તળાજા નજીક અકસ્માતમાં એકનું મોત થયું. નેશનલ હાઈવે પર પુલ ઉપરથી ટ્રક નીચે પડ્યો તો ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. અમદાવાદના ઘોડાસરામાં મકાનનો સ્લેબ તૂટ્યો. સ્લેબ તૂટતા એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ. 20 વર્ષ જૂના ઈડબ્લ્યુએસ ક્વાર્ટરનો સ્લેબ તૂટ્યો તો નીચે રમી રહેલા બાળકનો આબાદ બચાવ. વધતી ગરમી વચ્ચે રાહતના સમાચાર. ભારતીય હવામાન વિભાગે સારા ચોમાસાના આપ્યા સંકેત. જૂનમાં અલ નીનોની અસર ઓછી થવાનો સંકેત. તો અલ નીનોની અસર ઓછી થાય તો ચોમાસું સારું રહેશે. એપ્રિલના અંત સુધીમાં આઈએમડી આપશે ચોમાસાનું પૂર્વાનુમાન તો દક્ષિણ પશ્ચિમનો વરસાદ સારો રહેવાની શક્યતા. 2023માં અલ નીનોની કારણે સામાન્ય કરતા ઓછો વરસાદ થયો હતો. રાજ્યમાં 5 દિવસ ગરમી રહેશે યથાવત. 5 દિવસ બાદ 10 અને 11 એપ્રિલે કમોસમી વરસાદની છે આગાહી. મધ્ય ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે માવઠું. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 37 ડિગ્રીને પાર થયું તો 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર. સૌથી વધુ તાપમાન કેશોદમાં 39.4 ડિગ્રી નોંધાયું. અમરેલી અને મહુવામાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 37.4 અને રાજકોટમાં 38.4 ડિગ્રી નોંધાયું. વડોદરામાં 37.4 ડિગ્રી તો સુરતમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું.